ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ ચેનલ. તો આજે અત્યારમાં ઉઠો છું અને આજે મારે છે રજા. આજે મારો ગયો ગંજાવ. તો આજે છે મારે રજા, તો જોઈએ આગળ શું પ્લાનિંગ થાય. વ્લોગમાં બના રહેજો, મજા આવશે. ચલો મળીએ આગળ. પહેલાં તો નાહી ધોઈને ફ્રેશ થઈ જાય, ભૂખ લાગી, નાસ્તો પાણી પહેલાં કરી લેવી, પછી આગળ મળીએ. આલો आ जाओ, इसे देखो. पड़ी जाए. चलो आ तो हक नहीं करे, આપણે મળીએ આગળ. દૂધ લેવા ગયો અત્યારમાં ઉઠી બપોરનું ભૂખ લાગી છે. એમાં છે એવું ભૂખ લાગી છે, ફટાફટ જમી લઈને થોડાક વિડીયો ઉતાર લઈ. સીડી ચડો એટલો વાંધો આવે, જાવ ત્રીજા મારે ચડવું તો પડે, હાલે નહીં. જીવનો રોવાનો અવાજ આવે છે ઉપર. હાલો જાય ફટાફટ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. હવે 2 દિન મેં વ્લોગ નથી મૂક્યો, કેમ કે હું થોડાક શોર્ટ વિડીયો ઉતારવામાં બિઝી હતો. આ વિચાર એવો છે કે બીજી એક ચેનલ ખોલવા, એમાં જઈને એક્સપેરિમેન્ટ વાળો મૂકવા છે, પણ એ સમયનો અભાવ પડે છે. એ બધું તો ઠીક છે. અત્યારે ઓલું પિક્ચર પાછું આવ્યું હોય ને, સનમ તેરી કસમ, બધા ગાંડા થાય છે એની વાય. મેં કીધું આ પિક્ચર તો પહેલાં જોયેલું, અત્યારે ક્યાં ગાંડા થાય. પહેલી વખતે હું આમને મૂકીને ગઈ, તારી યાદ નથી આવી. અત્યારે રહીને બધાને કેમ યાદ આવે. થિયેટરમાં આડા ગામના લાંબા થઈ થઈને રોવે. સનમ તેરી કસમ. મને તો એ વિચાર આવે છે કે આ સનમ તેરી કસમ જે બીજી વાર જોવા ગયા છે ને, એ 110% વ્યૂના ત્યાં લોચા લપાડામાં પડીને ફેલ થયેલા છે. લોચા લપાડા એટલે સમજો ને, લવમાં ક્યાંક ભરાણા હોય અને પછી કાંડ થયા હોય, એ લોકો વધારે જોવા ગયા છે. બાકી મારી જેવા તો હું જોવા જાય. પહેલી નથી જોઈ મેં, પહેલી નથી જોઈ, બીજી નથી જોવાની. હવે બધાના ઇન્સ્ટામાં બહુ વધારે એવું આવે છે ને, એટલે વિચાર છે એકવાર જોઈ નાખી, જોઈ પડશે. હાલો હવે ફટાફટ આપણે નાસ્તો પાણી કરી લીધો હે ને, સ્ટોરે આવી ગયા. મારે ગીયુબા પાણીપુરી ખાય છે અને મેડમને પાણીપુરી ખાવી હતી, એટલે આવું તો પડે. ક્યાં જાય? બધા અલગ અલગ ફ્લેવર. લસણ વાળું પેલા ટ્રાય કરે. હેલો ગાઈસ, સોરી પહેલાં તો રાતના 3:32 હું વ્લોગ બનાવું છું. એનું કારણ શું છે કે મેં અત્યારે ઓલી પિક્ચર જોઈ, સનમ તેરી કસમ. મેં પહેલી વાર જોઈ, મેં આપણે નથી જોઈ, મેં પહેલી વાર જોઈ. જે કોઈ ન જોઈ એક વાત જોઈજો. પિક્ચરમાં એક વસ્તુ શીખવા જેવી છે, બહુ સારી છે, કે તમે કોઈ પણ, જેમ કે છોકરી છે એ છોકરા પ્રત્યે અને છોકરો છે એ છોકરી પ્રત્યે લોયલ રહીને, તો એની જિંદગી એકદમ મસ્ત ચાલે. પિક્ચરમાં શીખવા જેવું ઘણું છે. આખી પિક્ચર તમે છેલ્લે લગી, એન્ડ લગી જોઈશો ને, તો તમને ખબર પડશે કે વસ્તુ શું ચાલી રહી હતી. બે એકબીજા પ્રત્યે લોયલ એટલા હતા કે જિંદગી જીવવાની મજા આવશે જો તમે એને પોતાની રિયલ લાઈફમાં ઇન્ક્લુડ કરો તો. બાકી પિક્ચર સારું હતું, જોવાની મજા આવી. મારા 2-2.5 કલાક નીકળી ગયો. ચલો 3:30 વાગ્યા છે. મને વિચાર આવે છે ઘડીક ઝપકી લઈ લઉં, બાકી 6 વાગે ઘરે. તો આજ સાથે આપણે અહીંનો વ્લોગ પૂરો કરી છીએ. મળી છે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં લગી જય હિન્દ, જય ભારત, બાય બાય.